ગુજરાત બોર્ડ દ્વારા આજે રાજ્યભરમાં ગુજકેટ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના 1.25 લાખથી વધુ વિદ્યાર્થીઓ એન્જિનિયરિંગ અને ફાર્મસીમાં પ્રવેશ મેળવવા માટે પરીક્ષા આપશે। પરીક્ષા સંપૂર્ણપણે ઓફલાઈન OMR પદ્ધતિથી લેવાશે, જેમાં વિદ્યાર્થીઓએ સવારે 10 વાગ્યાથી શરૂ થતા સત્રોમાં ફિઝિક્સ, કેમિસ્ટ્રી, મેથ્સ, બાયોલોજીના પેપર આપવાના રહેશે। આ પરીક્ષાના સ્કોરને ધોરણ 12ના પરિણામ સાથે જોડી રાજ્યની ટેકનિકલ કોલેજોમાં પ્રવેશ માટેનું અંતિમ મેરિટ લિસ્ટ તૈયાર કરાશે, જેના કારણે વિદ્યાર્થીઓ માટે આ પરીક્ષા અત્યંત મહત્વની છે। અમદાવાદ શહેરમાં 17,000થી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે। આજે ગુજકેટની પરીક્ષાનું આયોજન, જ્યાં 120 માર્ક્સની પરીક્ષા રહેવાની છે। ગુજકેટની પરીક્ષા ધોરણ 12 સાયન્સના વિદ્યાર્થીઓ આપવાના છે। આજે ગુજરાતમાંથી 1.3 લાખ વિદ્યાર્થીઓ આ ગુજકેટની પરીક્ષા આપી રહ્યા છે। અમદાવાદ શહેરમાં જ 17,000થી વધારે વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપી રહ્યા છે। ગુજકેટમાં આવતા માર્ક્સને ધોરણ 12ની પરીક્ષાના સ્કોર સાથે જોડવામાં આવશે। રાજ્યની ટેકનિકલ કોલેજોમાં પ્રવેશ માટે અંતિમ મેરિટ લિસ્ટ તૈયાર થશે, જેમાં ગુજકેટના માર્ક્સને પણ ઇન્ક્લુડ કરવામાં આવે છે, જેના કારણે વિદ્યાર્થીઓ માટે આ પરીક્ષા ઘણી જ મહત્વની છે। અમદાવાદ શહેરમાં 17,000થી વધારે વિદ્યાર્થીઓ ગુજકેટની પરીક્ષા આપવાના છે। 10 વાગ્યાથી ગુજકેટની પરીક્ષા શરૂ થવાની છે। ફિઝિક્સ, કેમિસ્ટ્રી, મેથ્સ અને બાયોલોજીનું પેપર આપવાનું રહેશે। OMR પદ્ધતિથી સંપૂર્ણપણે ઓફલાઈન પરીક્ષા લેવામાં આવશે। એન્જિનિયરિંગ અને ફાર્મસીમાં પ્રવેશ મેળવવા માટે આ ગુજકેટની પરીક્ષા આપવાની હોય છે। 1.25 લાખથી વધારે વિદ્યાર્થીઓ એન્જિનિયરિંગ અને ફાર્મસીમાં પ્રવેશ મેળવવા માટે આ ગુજકેટની પરીક્ષા આપશે। પરીક્ષા સંપૂર્ણપણે ઓફલાઈન OMR પદ્ધતિથી લેવાશે, જેમાં વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપવાના છે। વિગતો મેળવીશું સંવાદદાતા અર્પિત પાસેથી। અર્પિત, આજે ગુજકેટની પરીક્ષા છે અને અમદાવાદ શહેરમાં 17,000થી વધારે વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપવાના છે। વિદ્યાર્થીઓ માટે સૌથી મહત્વની પરીક્ષા હોય છે, કેમ કે બોર્ડની પરીક્ષા પૂરી થયા પછી જો ગુજકેટની પરીક્ષા પાસ કરે તો એને હાયર એજ્યુકેશન એટલે કે જો એને મેડિકલમાં, પેરામેડિકલમાં જવું હોય અથવા અન્ય કોઈ કોર્સિસમાં યુજીના જેટલા કોર્સિસ હોય છે એમાં પ્રવેશ લેવો હોય, ત્યારે ગુજરાત બોર્ડ અને ગુજકેટના માર્ક પરિણામ સાથે મળીને એક મેરિટ તૈયાર થતું હોય છે, જેના આધારે આ પ્રવેશ કાર્યવાહી થતી હોય છે। વિદ્યાર્થી અહીંયા તમે જોઈ રહ્યા છો પરીક્ષા આપવા પહોંચ્યા, તેમની સાથે વાત કરીશું। કેટલી મહત્વની પરીક્ષા તમારી માટે, કેમ કે બોર્ડની એક્ઝામ તો પતી ગઈ, સારી રહી બધાને, તો આજની પરીક્ષાને લઈને તૈયારીઓ કેવી, શું ચાલી રહ્યું છે દિમાગમાં? ટેન્શન થાય છે અને પેપર કઈ રીતનું હશે એનું થોડું ટેન્શન થાય છે। બોર્ડની પરીક્ષા કેવી રહી હતી? તમારી તૈયારીઓ કેવી છે અને બોર્ડની પરીક્ષા તમારી કેવી રહી હતી? શું ટેન્શન છે એનું? પેપર। અચ્છા, તમારું શું નામ છે? જી અર્પિત, આભાર જાણકારી માટે।